Our next topic is factor influencing growth and development. મીન્સ કયા કયા ફેક્ટર છે કે જે બેબીના જે ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય છે એમાં ઇફેક્ટ કરતા હોય, બરાબર, કે જેની અસરથી બેબીના કાં ગ્રોથ અટકતો હોય અથવા તો થતો હોય એ ફેક્ટર્સ આપણે જોઈએ. ફર્સ્ટ છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડિપેન્ડ અપોન મલ્ટિપલ ફેક્ટર ઓર ડિટર્મિનન્ટ્સ. એટલે ઘણા બધા ફેક્ટર છે, કોઈ એક ફેક્ટર રિસ્પોન્સિબલ નથી. તે ઇન્ફ્લુઅન્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બાય પ્રમોટિંગ ઓર હેન્ડરિંગ ધ પ્રોસેસ. એટલે કે આ જે આપણે ફેક્ટર જોઈશું એ શું હશે કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં કાં એનામાં વધારો કરશે, પ્રમોટ કરશે, અને કાં પછી ઇનહિબિટ કરે અથવા તો હેન્ડરિંગ કરે, બરાબર. હવે એમાં આપણે મેઇન 3 છે: જીનેટિક ફેક્ટર, પ્રીનેટલ ફેક્ટર એન્ડ થર્ડ પોસ્ટનેટલ ફેક્ટર. જીનેટિક મીન્સ શું હશે કે જે તે હેરિડિટરી, બરાબર, પેરેન્ટ્સ સાથે રિલેટેડ હશે એ ફેક્ટર્સ. પ્રીનેટલ મીન્સ એક આપણે ટાઈમ પીરિયડ છે જે આપણે ખ્યાલ છે. પ્રીનેટલ એટલે જે પ્રેગ્નન્સીના જે તે મીન્સ કે 9 મંથ હોય, જે બર્થ પહેલાંનો ટાઈમ છે બેબીનો, બરાબર, એ ફેક્ટર્સ. એન્ડ ધેન પોસ્ટનેટલ પીરિયડ એટલે કે આફ્ટર બર્થ પછીનો જે તે ટાઈમ પીરિયડ છે એ. તો એના સાથે જોડાયેલા જે તે ફેક્ટર છે એ. હવે ફર્સ્ટ છે જીનેટિક ફેક્ટર. Genetic predisposition is the important factor which influence the growth and development of children. બરાબર. એમાં ફર્સ્ટ છે સેક્સ એન્ડ ધેન સેકન્ડ છે રેસ એન્ડ નેશનાલિટી. હવે આ તમને જેનેટિકનું મીન્સ તમને જનરલી પણ ખ્યાલ હશે જ કે કોઈ પણ બાળક છે એ એના પેરેન્ટ્સ સાથે જે તે એના પેરેન્ટ્સના જે તે કેરેક્ટરિસ્ટિક ફીચર્સ હશે એ બેબીમાં જોવા મળતા હોય. આપણે ખ્યાલ છે કે જનરલી આપણે લોકો એવું કહેતા હોય, બરાબર, કે આ છોકરી છે એના મમ્મી જેવી થઈ, આ એના પપ્પા જેવી થઈ. એ શું છે? જે તે જેનેટિક ફેક્ટર્સ છે, બરાબર, એ જે તે જીન છે એ પેરેન્ટ્સમાંથી જે તે બેબીમાં આવે, બરાબર, તો એના ઉપર જે તે ડિપેન્ડ કરતું હોય. જે તે કોઈ પણ બાળકની જે તે હાઇટ છે, બોડી સ્ટ્રક્ચર છે, કલર છે સ્કિનનો, બરાબર, પછી આઈ, હેર, એ બધું શેના ઉપર ડિપેન્ડ કરે? જે તે પેરેન્ટ્સના જીન હોય એના ઉપર ડિપેન્ડ કરતું હોય, બરાબર. એટલે મોસ્ટલી જનરલી જેના પેરેન્ટ્સ ટોલ હોય તો એનું બેબી પણ ટોલ હોય. પછી બીજું એ કહી શકીએ કે જે તે કોઈ પેરેન્ટ્સને કે અથવા તો ફેમિલી મેમ્બરમાં અમુક જે ડિસીઝ કન્ડિશન એવા છે કે હેરિડિટરી છે, બરાબર, કે માતા અથવા તો પેરેન્ટ્સને હોય અથવા તો એ કેરિયર હોય તો બેબીને થઈ શકે. જેમ કે થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, ગેલેક્ટોસેમિયા, અને એ બધા કન્ડિશન. પછી ક્રોમોઝોમ રિલેટેડ છે, બરાબર, ડાઉન સિન્ડ્રોમ ને ટર્નર સિન્ડ્રોમ ને એ બધી. એટલે એ ડિસીઝ કન્ડિશન બેબીને થઈ શકે. એટલે જે તે જીનેટિક ફેક્ટર છે એ બેબીને ઇફેક્ટ કરતા હોય. પછી એમાં છે સેક્સ, બરાબર. તો એ હવે સેક્સમાં શું ઇફેક્ટ હોય કે જે મેલ બેબી હશે એ શું હશે? વધારે હેવિયર હશે ફિમેલ બેબી કરતાં, બરાબર. એટલે એવી રીતના પછી શું હોય કે એ જે તે મેલ બેબીનું હશે એટલે બોયસ હશે એ સુપેરિયર જોવા મળે. એના જે તે હાઇટ ને વેઇટ ને એ ફિમેલ કરતાં વધારે હશે 11 યરની એ સુધી. પણ જે તે મેચ્યુરેશન, બરાબર, પ્યુબર્ટીની એ છે એ ગર્લ્સ જલ્દી મેચ્યોર થતી હોય છે બોયઝની સરખામણીમાં, બરાબર. અને બોન ડેવલપમેન્ટ છે એ પણ ગર્લ્સમાં જલ્દી થતું હોય છે. એટલે કે જે તે ગર્લ્સની હાઇટ અને વેઇટને એ બોયઝની સરખામણીમાં ઓછું હોય, બરાબર. તો આ રીતે જે સેક્સ છે, બરાબર, એ પણ એક રિસ્પોન્સિબલ ફેક્ટર છે. ધેન નેક્સ્ટ છે રેસ એન્ડ નેશનાલિટી. એટલે તમે જે તે નેશનમાં રહ્યો છો કે જે તે, બરાબર, રેસ પ્રમાણે જે તે પર્સનની અથવા તો બેબીનું જે તે ગ્રોથ અને ડેવલપમેન્ટ પેટર્ન હોય એ અલગ હોય. જેમ કે અમેરિકન અને ઇન્ડિયન ને આફ્રિકન ને જે તે, બરાબર, બેબીના નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ પેટર્ન અલગ હશે.
જે તે બેબીના બર્થ સમયે વેઇટ ને હાઇટ ને એ પણ અલગ જોવા મળે. એટલે એ જે તે નેશનાલિટી વાઇઝ ગ્રોથ અને ડેવલપમેન્ટ અલગ જોવા મળે. ઓકે. ધેન પ્રીનેટલ ફેક્ટર. Intrauterine environment is an important predominant factor of growth and development. Various conditions influence the fetal growth in utero. એટલે કે જ્યારે બેબી માતાના યુટ્રસમાં હોય એ દરમિયાન ઘણા બધા એવા ફેક્ટર છે કે જે તે બેબીના નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતા હોય. તો એમાં સૌથી પહેલાં છે મેટર્નલ માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશન મીન્સ શું થશે? કુપોષણ. બરાબર. એટલે કે જે તે માતા છે એને પૂરતું પોષણ નહીં મળતું હોય અથવા તો કુપોષિત હશે જે તે ફિમેલ, બરાબર, અથવા તો માતા, અને અથવા તો એને કોઈ ન્યુટ્રિશન ડેફિશિયન્સી હશે, એનિમિયા હોય, અથવા તો એનો વેઇટ છે એ નોર્મલ કરતાં ઓછો હોય કે એવી કોઈ પણ કન્ડિશન હોય, એટલે કે કુપોષિત માતા હોય, તો એના લીધે જે તે બેબી હશે મે બી લો બર્થ વેટ અથવા તો પ્રીટર્મ બેબીના, બરાબર, અને એનો જે તે ગ્રોથને ધીમો થાય, ઓછો થાય એવું બની શકે. તો આ એક ફેક્ટર છે. ધેન નેક્સ્ટ છે મેટર્નલ ઇન્ફેક્શન. હવે સેકન્ડ, મેટર્નલ ઇન્ફેક્શન મીન્સ માતાને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય, બરાબર, કે જેની ઇફેક્ટના લીધે બેબીને ગ્રોથ અને ડેવલપમેન્ટમાં અસર થાય. આપણે આગળ જોયું હતું સ્ટોર્ચ, બરાબર, જે તે સિફિલિસ ને ટોક્ઝોપ્લાઝમોસિસ ને એ કન્ડિશન, એટલે આખું એ ટોર્ચનું ઇન્ફેક્શન, HIV ઇન્ફેક્શન છે, પછી હિપેટાઇટિસ બીનું ઇન્ફેક્શન છે. ટોર્ચ એટલે આખું ટોર્ચનું ફૂલ ફોર્મ આપણે ખ્યાલ છે, સિફિલિસ, ટોક્ઝોપ્લાઝમોસિસ, અધર ઇન્ફેક્શન, બરાબર, રૂબેલા, પછી સાઇટોમેગાલો અને હર્પેક્સ સિમ્પ્લેક્સ. એટલે એનું કોઈનું ઇન્ફેક્શન હોય તો એના લીધે શું થશે? એ પ્લેસેન્ટા કે, બરાબર, એના થ્રુ ટ્રાન્સમિટ થશે અને એની ઇફેક્ટ બેબીના ગ્રોથ ઉપર જોવા મળે. અને એના લીધે બેબીને મે બી કોઈ પણ કન્જેનાઇટલ એનોમલીસ કે કન્જેનાઇટલ ઇન્ફેક્શન પણ થઈ શકે, બરાબર, મીન્સ જન્મજાત ખોડખાપણ. એટલે બેબીને આ એક પણ કન્ડિશન છે કે જે ઇફેક્ટ કરે. ધેન થર્ડ છે મેટર્નલ સબસ્ટન્સ એબ્યુઝ. એટલે શું થશે કે એમાં માની લ્યો કે કોઈ એવી ડ્રગ્સ છે, બરાબર, કે જે પ્લેસેન્ટા દ્વારા ટ્રાન્સમિટ થતી હોય, અને એ એવી ડ્રગ્સ કે જે બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતી હોય, બરાબર, અથવા તો અટકાવતી હોય, તો એવી ડ્રગને આપણે શું કહીએ? ટેરેટોજેનિક ડ્રગ. એમાં આપણે થેલિડોમાઇડ અથવા તો ફિન્ટોઇન એવી ડ્રગ છે કે જો એ માતા લેતી હોય, અને એમાં સ્પેશિયલી જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, બરાબર, એટલે કે પહેલાં જે પ્રેગ્નન્સીના પહેલાં 3 મહિના છે એ દરમિયાન લે, તો એ દરમિયાન શું થતું હોય? બેબીના જે તે ઓર્ગન્સ છે એ બનતા હોય, તો એની ઇફેક્ટ બેબીના ઓર્ગન્સને પડે તો શું થશે કે કન્જેનાઇટલ માલફોર્મેશન, બરાબર, એને જોવા મળે. એટલે કે જન્મજાત ખોડખાપણ બેબીને થઈ શકે. એટલે પહેલાં 3 મહિના દરમિયાન જો માતા કોઈ એવી ડ્રગ્સ લે તો બાળકને કોઈ જન્મજાત ખોડખાપણ કે એવું બની શકે, બરાબર. પછી આના સિવાય સબસ્ટન્સ એબ્યુઝમાં આપણે જે તંબાકુ છે, બરાબર, અથવા તો કોઈ પણ જાતનું સ્મોકિંગ કરતી હોય, ચ્યુઇંગ હોય, અથવા તો આલ્કોહોલ એબ્યુઝ કે એવું કંઈ હોય, તો એની અસર પણ બાળકના ગ્રોથ ઉપર થાય, બરાબર. હવે એના પછી નેક્સ્ટ છે મેટર્નલ ઇલનેસ. પેલું હતું ઇન્ફેક્શન, બરાબર. હવે આ છે ઇલનેસ, એટલે અમુક ડિસીઝ કન્ડિશન, જેમ કે માતાને હાઇપરટેન્શનની બીમારી હોય, એનિમિયા હોય. એનિમિયા મીન્સ હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ કરતાં ઘટી જાય, બરાબર. પછી બીજી કોઈ હાર્ટ ડિસીઝની કન્ડિશન હોય. પછી હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એમાં હોર્મોન્સ સિક્રેટ થવા જોઈએ એનું કરતાં એનું ઓછા પ્રમાણમાં સિક્રેટ થતા હોય. પછી ડાયાબિટીસ મલાઇટસ, ક્રોનિક રિનલ ફેલર, હાઇપરપાયરેક્સિયા, આવી બધી કન્ડિશન છે, ઇલનેસ છે કે જે બેબીના ગ્રોથ ઉપર છે એડવર્સ ઇફેક્ટ કરે, બરાબર. પછી આયોડિન ડેફિશિયન્સી હોય તો એના લીધે બેબી મેન્ટલ રિટાર્ડેડ પણ જન્મી શકે, બરાબર, કે મેન્ટલ રિટાર્ડેશન પણ એ બેબીને થઈ શકે એના જન્મના થોડા ટાઈમ પછી.
હવે નેક્સ્ટ છે હોર્મોન્સ. બરાબર, હોર્મોન્સ લાઈક થાઇરોક્સિન, ઇન્સ્યુલિન, એ શું છે, ફિટલના ગ્રોથ ઉપર ઇફેક્ટ કરતા હોય. જો થાઇરોક્સિનની ડેફિશિયન્સી હોય, બરાબર, તો એ બેબીનું જે સ્કેલેટન મેચ્યુરેશન થવું જોઈએ ને એમાં ઇફેક્ટ કરશે. એટલે કે જે સ્કેલેટન, બરાબર, બોનના ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતું હોય. પછી મેટર્નલ માઇક્ઝિડીમાં રિઝલ્ટ ઇન ફિટલ હાઇપોથાઇરોડિઝમ. પછી એન્ટીથાઇરોઇડ ડ્રગ્સ થેરાપી, પછી આયોડાઇઝ, બરાબર, ડ્યુરિંગ લાસ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી મે લીડ ટુ ફિટલ ગોઇટર એન્ડ હાઇપોથાઇરોડિઝમ. અને જો એક્સેસ ઇન્સ્યુલિન સ્ટિમ્યુલેટ થતું હોય તો એના લીધે બેબી છે એ લાર્જ, નોર્મલ કરતાં લાર્જ બની શકે, બરાબર, અને એનું વેઇટ પણ નોર્મલ કરતાં વધારે હોઈ શકે. અને મેક્રોસોમી એટલે બેબી નોર્મલ કરતાં વધારે વેઇટવાળું અને મોટું હોય. ઇન્સ્યુલિનનું જો એક્સેસિવ પ્રમાણ જોવા સિક્રેટ થતું હોય તોની વાત છે, બરાબર. તો હોર્મોન પણ આ રીતે ઇફેક્ટ કરતા હોય. પછી આના સિવાય મિસેલિનિયસમાં જે વેરિયસ પેરેન્ટલ કન્ડિશન, બરાબર, જે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતી હોય, જાણે કે યુટેરાઇન માલફોર્મેશન હોય, જે યુટ્રસ છે એ નોર્મલ હોવું જોઈએ એના કરતાં એમાં યુટ્રસમાં 2 ભાગ જોવા મળે ને એવી અલગ અલગ યુટ્રસની કન્ડિશન છે એ હોઈ શકે. પછી બેબી છે એની માલ પોઝિશન, એટલે કે જે માતાના ગર્ભમાં એ જે રીતે પોઝિશનમાં હોય એના કરતાં અલગ રીતે હોય કે જે ડિલિવરીમાં કે એને પ્રોબ્લેમ થાય, બરાબર. પછી એની આજુબાજુ જે ફ્લૂડ આવેલું હોય, એમનોટિક ફ્લૂડ, એનું ઓછું અથવા તો વધુ પ્રમાણ હોય. ઓછું હોય એને આપણે ઓલિગોહાઇડ્રોએમિનોસ કહીએ, અને વધુ હોય તો એને પોલીહાઇડ્રોએમિનોસ કહીએ. તો એવું કંઈ હોય. પછી જે પ્લેસેન્ટા છે એ જે યુટ્રસમાં જે જગ્યાએ સિચ્યુએટેડ હોય એની જગ્યાએ અલગ જગ્યાએ હોય, અથવા તો એના રિલેટેડ કંઈ ખામી હોય તો એ. પછી માતાનું જે ઇમોશનલ સ્ટેટસ છે એ બધું, અને જે તે પ્રીનેટલ કેરની આપીએ એ ઓવરઓલ બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતું હોય, બરાબર. તો આ ઓવરઓલ થયા પ્રીનેટલ ફેક્ટર. ધેન નેક્સ્ટ પોસ્ટનેટલ ફેક્ટર. પોસ્ટનેટલ ફેક્ટરમાં આપણે સૌથી પહેલાં છે ગ્રોથ પોટેન્શિયલ. હવે પોસ્ટનેટલ ફેક્ટર આપણે ખબર છે બર્થ પછી જે ફેક્ટર ઇફેક્ટ કરતા હોઈએ, બરાબર, એને આપણે ઇન્ક્લુડ કરીશું પોસ્ટનેટલ ફેક્ટરમાં. I am not describe all factor in detail here. This is your assignment to write down in detail from your textbook and submit it to me. ફર્સ્ટ છે ગ્રોથ પોટેન્શિયલ. મીન્સ જે તે બેબીનું સાઇઝ હશે, બરાબર, બર્થ સમયે એ ઇફેક્ટ કરતું હોય. એટલે કે જે બેબી બર્થ સમયે જેનું વેઇટ લો હશે, બરાબર, એની આફ્ટર એજ પછી પણ ધીમે ધીમે એનું જે તે વેઇટ વધશે. એ એઝ કમ્પેર જે બીજું ચાઇલ્ડ હોય અને જેનું વેઇટ વધારે હોય અથવા તો નોર્મલ હોય એના સરખામણીમાં ઓછું જ હશે. અને જે બેબીનું વેઇટ વધારે હશે એનું વેઇટ પણ જે તે એની એજ પ્રમાણે વધુ જોવા મળે, બરાબર. પછી બીજું એ કે લો બર્થ વેઇટ હોય જે બેબીનું, એને બીજા પણ સાથે સાથે કોમ્પ્લિકેશન થવાના ચાન્સ છે આફ્ટર લાઈફમાં. ઓકે. ધેન સેકન્ડ પોઈન્ટ છે ન્યુટ્રિશન. મીન્સ બેબી કેવું ન્યુટ્રિશન લે છે એ. બેબીને એના ફિઝિકલ એન્ડ મેન્ટલ જે તે ગ્રોથ માટે, બરાબર, જરૂરી એવા ટોટલી પોષક તત્વો કહીએ તો, બરાબર, ન્યુટ્રિયન્ટ્સ કે પ્રોટીન છે, ફેટ છે અને બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ એને જરૂરી પ્રમાણમાં મળશે તો એનું ગ્રોથ સારું થશે. જો એમાં એને કંઈ પણ ડેફિશિયન્સી હશે તો એ બેબીને અમુક ડેફિશિયન્સીના લીધે અમુક કન્ડિશન ડેવલપ થશે, અથવા તો એને ગ્રોથ અટકી જશે, બરાબર. અથવા જો બેબીને સાથે કોઈ ડિસીઝ કન્ડિશન છે તો એ પ્રમાણેનું સ્પેસિફિક ડાયટ પ્લાન જરૂરી છે. એ પ્રમાણે જો એને ડાયટને હશે, પ્રોપર ન્યુટ્રિશન મળશે તો એનો ગ્રોથ સારો જોવા મળે. એટલે બેબીને કેવું ન્યુટ્રિશન મળે છે અથવા તો બેબી
કેવું ન્યુટ્રિશન લે છે, બરાબર, એ એના પર ડિપેન્ડ કરે કે સારું ન્યુટ્રિશન, સારો આહાર લેશે, જરૂરી એવા બધા પોષક તત્વો એના ડાયટમાં હશે તો બેબીનો ગ્રોથ સારો થશે. ધેન નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ, ચાઇલ્ડહુડ ઇલનેસ. એટલે કે જો બેબીને બર્થ સમયે કંઈ ડિસીઝ કન્ડિશન હશે, ઇલનેસ પ્રેઝન્ટ હશે, તો એની અસર પણ બેબીના ગ્રોથમાં જોવા મળે. જેમ કે હાર્ટ ડિસીઝ હોય કોઈ પણ જાતના, બરાબર, પછી ચેસ્ટને રિલેટેડ ટ્યુબરક્યુલોસિસ કે અસ્થમા હોય, કિડની રિલેટેડ છે નેફ્રોટિક સિન્ડ્રોમ હોય, લીવરના કે માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ રિલેટેડ હોય, કાંઈ બ્લડના રિલેટેડ હોઈ શકે, બરાબર. તો એ બધા એક ક્રોનિક ડિસીઝ કન્ડિશન છે કે જે જલ્દી ક્યોર ના થાય, બરાબર. તો એ કન્ડિશન કંઈ હોય, અથવા તો મે બી એક્યુટ ઇલનેસ કંઈ હોય, જાણે કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, ડાયેરિયા છે, બરાબર, પછી ઇન્ફેક્શન વારંવાર કોઈ પણ જાતનું લાગતું હોય, માલન્યુટ્રિશનની કન્ડિશન છે. તો આ બધું એના લીધે શું થશે, બેબીનો ગ્રોથમાં જે નોર્મલી જે થવો જોઈએ એના કરતાં ઓછો જોવા મળે, અથવા તો મે બી શું બને કે અટકી પણ જઈએ, બરાબર. અને જો કન્જેનાઇટલ એનોમલીસ હોય, બરાબર, અથવા તો કાંઈ એક્સિડન્ટલ ઇન્જરી હોય અને લાંબા ટાઈમે જો બેબી હોસ્પિટલે રહેતું હોય તો એની અસર પણ બેબીના નોર્મલ જે ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એમાં જોવા મળે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ફિઝિકલ એન્વાયરોમેન્ટ. ફિઝિકલ એન્વાયરોમેન્ટ એમાં શું ઇન્ક્લુડ કરીશું તો કે બેબી જ્યાં રહે છે, બરાબર, એન્વાયરોમેન્ટ આજુબાજુનું વાતાવરણ, અને ફિઝિકલ એટલે જે ત્યાં રહે છે, એટલે કે જે તે એની હાઉસ છે, બરાબર, એને જે રહેવાની સ્થિતિ છે એ, પછી સેફ્ટી મેઝર્સ છે, પછી એન્વાયરોમેન્ટલ સેનિટેશન છે, બરાબર, આજુબાજુ ચોખ્ખાઈ કેવી છે એ, પછી સનસાઇન્સ, વેન્ટિલેશન, ફ્રેશ એર, હાઇજીન, જે સેફ વોટર સપ્લાય, આ બધું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બેબીના ગ્રોથ ઉપર ઇફેક્ટ કરતું હોય, બરાબર. જેમ માની લો કે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે અનહાઇજેનિક હોય, બરાબર, ડસ્ટી ને એવું હોય, પ્રોપર સેનિટેશન મેન્ટેન ના થતું હોય, તો બેબીને ઇન્ફેક્શન જલ્દી લાગે, તો એ બીમાર પડશે, તો ઇલનેસ જોવા મળે, તો એના લીધે એના ગ્રોથ ઉપર ઇફેક્ટ આવે, બરાબર. તો આ હતું ફિઝિકલ એન્વાયરમેન્ટ. ધેન સાયકોલોજીકલ એન્વાયરોમેન્ટ, એટલે કે સાયકોલોજીકલ એન્વાયરમેન્ટમાં શું ઇન્ક્લુડ કરીશું તો કે ફેમિલી, બરાબર, એના ફેમિલી સાથેના જે તે રિલેશન છે, પેરેન્ટ્સ સાથેના, પેરેન્ટ્સ અને ચાઇલ્ડના જે રિલેશનશીપ હોય એકબીજા સાથે, ફેમિલી મેમ્બરના છે, પછી નેબર્સના, ફ્રેન્ડ્સ, પિયર ગ્રુપ, ટીચર, બરાબર. એટલે કે આજુબાજુમાં જેટલા પણ પર્સન છે એની બાજુ એનું જે તે એન્વાયરમેન્ટ છે સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ, બરાબર, ઇમોશનલ અને જે તે સોશિયલ કલ્ચર ને એ બધું છે એ બેબીના ગ્રોથ ઉપર ઇફેક્ટ કરે. જો બેબી ઇમોશનલી ડિસ્ટર્બ રહે તો એનું જે તે ગ્રોથ છે, બરાબર, ઇમોશનલ મેચ્યોરિટી છે અથવા તો ડેવલપમેન્ટ છે એ સ્ટોપ થઈ જાય અથવા તો ઓછું થાય. જાણે કે કોઈ બ્રોકન ફેમિલી હોય, બરાબર, અથવા તો સિબલિંગ જેલેસી છે કે ઇનએપ્રોપ્રિએટ સ્કૂલ એન્વાયરમેન્ટ હોય, તો એ બધું બેબીના બ્રેઇન ઉપર, એના ઇમોશન ઉપર ઇફેક્ટ કરે, તો એના લીધે જે તે બેબીનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે એ પુઅર જોવા મળે, બરાબર. અથવા તો કોઈ પેરેન્ટ્સને એ ડિવોર્સેડ હોય, અથવા તો વારંવાર જે તે ફેમિલીમાં ઝઘડાને એવું ચાલતું હોય, તો એ બધું બેબીના માઇન્ડ ઉપર ઇફેક્ટ કરતું હોય, તો એના જે તે ડેવલપમેન્ટ છે અથવા તો એની જે વિચારવાની ને એ જે શક્તિને એવું કે, બરાબર, એમાં એ ઇફેક્ટ કરતું હોય. એટલે સાયકોલોજીકલ એન્વાયરમેન્ટ પણ એક જે છે એ બેબીના ગ્રોથ ઉપર ઇફેક્ટ કરે. ધેન છે કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ. હવે કલ્ચર, બરાબર, બેબી કેવા કલ્ચરલમાં ડેવલપ થાય છે, ગ્રોથ, એનું જે તે ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય છે એ પણ ઇફેક્ટ કરે. એટલે કે કેવા એન્વાયરમેન્ટ, એટલે એનું જે તે, બરાબર, આપણે ખ્યાલ છે કે બધા જે તે રિજિયન વાઇઝ બધાના પ્રેક્ટિસ ને કલ્ચરલ ને, બરાબર, ફૂડ હેબિટ ને ટ્રેડિશનલ બિલીફ ને
જે તે માન્યતા ને એ બધું અલગ અલગ હોય છે. હિન્દુ કહીએ, મુસ્લિમ કહીએ, અથવા તો હિન્દુમાં જ અલગ અલગ જે તે કાસ્ટ વાઇઝ છે, તો બધાના પોતાની અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ પ્રેક્ટિસ છે, અલગ અલગ ફૂડ હેબિટ છે. એ પણ ડિપેન્ડ કરે, બરાબર. કે અમુક પીપલ છે જે વેજીટેરિયન છે, અમુક છે નોન વેજીટેરિયન છે. એમાંય કલ્ચરલ વાઇઝ અમુક સ્ટ્રોંગલી બિલીવ કરતા હોય કે વેજ લેવું અથવા તો નોનવેજ ના ખાવું, બરાબર. તો એ પણ બાળકના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગ્રોથ ઉપર ઇફેક્ટ કરે. પછી અમુક છે જે ડિસિપ્લિન છે, ઓનેસ્ટી છે, પછી મેનર્સ છે, એ બધું ફેમિલીમાંથી, કલ્ચરમાંથી શીખવા મળતું હોય, તો એ ડેવલપમેન્ટ પર ઇફેક્ટ કરે. ધેન છે સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ, એટલે કે બાળકનો જે ફેમિલીમાં બર્થ થયો છે એ ફેમિલીમાં એનું સોશિયો ઇકોનોમિકલ એટલે કે જે તે આવક રિલેટેડ ને એ કલ્ચર કેવું છે, સ્ટેટસ કેવું છે, બરાબર. સારું ઇકોનોમિકલ સ્ટેટસ હશે, બરાબર. પેરેન્ટ્સ એટલા એબલ હશે કે બેબીના જે તે જરૂરી એવું બધું, બરાબર. મીન્સ કે એના નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે આપણે જે ખોરાકની જરૂર કહીએ, બરાબર, એટલું લઈ શકે એટલું હોય. પછી જે તે એની જરૂરિયાત બીજી ફિઝિકલી ને એ હોય એટલું પૂરું પાડતા હોય, તો એ નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય. પણ આપણે અમુક ખ્યાલ છે, અમુક એટલા પુઅર પીપલ હોય કે એના નોર્મલી જે તે આપણે ફૂડ માટે પણ એને એટલું દરરોજનું ખાવાનું પણ પૂરતું ના મળતું હોય, તો એવા બેબીને જરૂરી એવા પોષક તત્વો મે બી ના મળે. તો એવા બેબીનું શું થાય કે ગ્રોથને એ ઘટી જાય, બરાબર. લેક ઓફ મનીના લીધે, બરાબર, એને અસેન્શિયલ ડાયટ છે એ ના મળે. પછી કે એ અમુક પીપલ છે, બરાબર, એ એટલા એબલ ના હોય કે જે હોસ્પિટલનો ને એવો ખર્ચ કરી શકતા હોય, તો જ્યારે બાળક કે કોઈ બીમાર પડે તો મે બી એ શું કરે કે હોમ રેમિડીઝ ને એવું કરતા હોય, બરાબર. અને પછી બાળકને જ્યારે સિવિયર કન્ડિશન થઈ જાય, પછી હોસ્પિટલે લઈ જાય, ત્યાં સુધીમાં બાળકની હાલત વધારે ખરાબ થઈ ગઈ. તો એટલે જે તે સોશિયલ ઇકોનોમિકલ સ્ટેટસ છે એ પણ ઇફેક્ટ કરે કે બેબીનો, બરાબર, ગ્રોથ અને ડેવલપમેન્ટમાં. ધેન નેક્સ્ટ છે ક્લાઇમેટ એન્ડ સિઝન, એટલે કે અલગ અલગ જે સિઝન છે, બરાબર, એ પણ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતી હોય. જેમ કે જે સમર છે, બરાબર, એટલે કે જે ઉનાળામાં બેબીનું વેઇટ છે ને એ વધારે વધતું જોવા મળતું હોય મોસ્ટલી, બરાબર. અને રેઇની સિઝનમાં ને એટલે લેટ સમરમાં ઉનાળો પૂરો થવા આવતો હોય અને જે રેઇની સિઝનને સ્ટાર્ટ થતી હોય એ દરમિયાન બેબીના વેઇટ ગેઇનમાં વધુ જોવા મળે, બરાબર. પછી મેક્સિમમ ગેઇન ઇન હાઇટ અમોંગ ચિલ્ડ્રન અકર ઇન સ્પ્રિંગ, એટલે આ બધું જે સિઝન પણ છે એ પણ ઇફેક્ટ કરતી હોય. ધેન નેક્સ્ટ છે પ્લે એન્ડ એક્સરસાઇઝ, એટલે કે રમત અને જે તે કસરત ને એવું કહીએ, બરાબર, એ પણ બેબીના જે તે ફિઝિકલ સ્પેશિયલી જે ફિઝિયોલોજીકલ ગ્રોથ માટે એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે બેબી જે તે ફિઝિકલ એક્ટિવિટી કરશે, કોઈ પણ જે પ્લે છે, બરાબર, એક્સરસાઇઝ છે, એના લીધે શું થશે, મસ્ક્યુલર ડેવલપમેન્ટ જોવા મળે. સ્પેશિયલી જે આઉટડોર ગેમ્સ છે, બરાબર, એના લીધે શું થશે, મસલ્સ ડેવલપમેન્ટ થશે અને બેબીનું ફિઝિકલ ગ્રોથ, સોશિયલ ગ્રોથ, ફિઝિયોલોજીકલ ગ્રોથ, બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ ને બધા ડેવલપમેન્ટ પણ જોવા મળે. એટલે પ્લે બાળક માટે, ચિલ્ડ્રન માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે બર્થ ઓર્ડર ઓફ ધ ચાઇલ્ડ, એટલે કે એક્ઝામ્પલ લઈએ તો એમ બર્થ ઓર્ડર મીન્સ શું કહેવા માગે છે કે જે પહેલું બેબી હોય, બરાબર, એને જે તે પેરેન્ટ્સનું જે તે કેર ને એ શું હોય કે ફૂલ્લી કેરને, બરાબર, અટેન્શનને મળતું હોય. પહેલાં બેબીને ટોટલી પેરેન્ટ્સનું ધ્યાન મળતું હોય, પણ સેકન્ડ બેબી છે, બરાબર, તો એને પહેલાં બેબી કરતાં ઓછું અટેન્શન મળે. કેમ કે જે તે પેરેન્ટ્સ છે એને બંને બાળકની કેર ને એવું કરવાનું હોય, બરાબર. અને થર્ડ બેબી છે, બરાબર, સેમ વસ્તુ
થર્ડ ચાઇલ્ડ હોય બેબી, બરાબર, તો એને શું હોય કે એ દરમિયાન એને એના ઉપર પેરેન્ટ્સને જે તે અટેન્શન નહીં આપતા હોય, તો પહેલાં જે બાળક છે એના કરતાં નાના બેબીને વધારે અટેન્શન નહીં મળે, તો પેલા બાળકને જે સેકન્ડ બેબીને છે મે બી જેલેસી ને એવું થાય, અથવા તો એને પૂરતું અટેન્શન ને જે જરૂરી ધ્યાનની છે મે બી ના મળે. એટલે જે તે બર્થ ઓર્ડર છે એ પણ ઇફેક્ટ કરતો હોય, બરાબર. એટલે ઓવરઓલ જે બેબીઝ કે આપણે કહીએ કે બરાબર ચિલ્ડ્રન હોય એને ત્રણેયને સરખું અટેન્શન પેરેન્ટ્સ ના આપી શકતા હોય, એના લીધે શું થતું હોય કે એના ગ્રોથ અને મીન્સ કે સ્પેશિયલી જે ડેવલપમેન્ટ છે એમાં એની ઇફેક્ટ જોવા મળતી હોય. એના પછી છે ઇન્ટેલિજન્સ. એટલે શું થશે કે જે બેબીને જે ઇન્ટેલિજન્સ હશે, મીન્સ કે જે હાઈ ઇન્ટેલિજન્સવાળું બેબી હશે એ એના આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એમાં ઇઝીલી એડજસ્ટ થઈ જશે, બરાબર. અને જે પોતાની જે તે નીડ્સ છે એ પોતાની રીતે ફૂલફિલ કરી લેશે, અને બીજા આજુબાજુનું એન્વાયરમેન્ટ છે પછી ચિલ્ડ્રન સાથે એને એડજસ્ટ સારી રીતે થઈ જાય. સેમ વસ્તુ જો લો લેવલ ઇન્ટેલિજન્સનો વાળું ચાઇલ્ડ હશે તો એને આજુબાજુના એન્વાયરમેન્ટમાં અને એમાં એડજસ્ટ થતાં વાર લાગે, અથવા તો જે પોતાની ઓવન જે એક્ટિવિટીઝ છે એ પણ એને કરવામાં મે બી પ્રોબ્લેમ હોઈ શકે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ મેન્ટલ રિટાર્ડેડ ચાઇલ્ડ છે કે અથવા તો બરાબર એનો જે તે ઇન્ટેલિજન્સ જે બેબીની લો જોવા મળે, એને શું થતું હોય કે આપણું જે એન્વાયરમેન્ટ હોય એની સાથે એડજસ્ટ થવામાં એને પ્રોબ્લેમ થાય. એટલે ઇન્ટેલિજન્સ છે એ પણ બેબીનું જે તે ગ્રોથ અને સ્પેશિયલી જે ડેવલપમેન્ટ છે એમાં ઇફેક્ટ કરે. પછી છે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ. Hormonal are the important aspect of internal environment which have vital role in the growth and development of the children. જે આપણી અંદર બોડીમાં હોર્મોન્સ હોય, બરાબર, એ પણ બધા હોર્મોન છે એમાં કંઈકનો કંઈક રોલ હોય છે કે જે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતા હોય. પણ એમાં સ્પેશિયલી જે સોમેટોટ્રોપિક હોર્મોન છે, થાઇરોઇડ હોર્મોન છે અને એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન છે એ શું કરતા હોય કે સ્ટિમ્યુલેશન કરતા હોય, અને જે ગોનેડોટ્રોપિક હોર્મોન છે એને સિક્રેટ કરવામાં હેલ્પફુલ થતા હોય. અને આના સિવાય બીજા ઇન્સ્યુલિન ને પેરાથોર્મોન ને કોર્ટિઝોલ, કેલ્સિટોનિન એ બધા પણ હોર્મોન છે એ બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરતા હોય. તો આ ઓવરઓલ ફેક્ટર હતા જે પોસ્ટનેટલ ફેક્ટર કે બર્થ પછી બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં ઇફેક્ટ કરતા હોય. એટલે જો આ ફેક્ટર આપણે ધ્યાનમાં રાખીએ, અમુક જે કન્ડિશન છે કે જે અથવા તો ફેક્ટર છે કે જે બેબીના ગ્રોથને ઇનહિબિટ કરતું હોય અથવા તો અટકાવતું હોય અથવા તો સ્લો કરતું હોય, તો એમાં આપણે સુધારો કરી શકીએ, બરાબર, અને બેબીના ગ્રોથને અને ડેવલપમેન્ટને પ્રમોટ કરી શકીએ. તો એઝ અ નર્સ તરીકે આપણે આ ફેક્ટરને જાણી અને સ્પેશિયલી જે જરૂરી છે તો એના વિશે ફેમિલીને, પેરેન્ટ્સને હેલ્થ એજ્યુકેશન આપી અને સમજાવી શકીએ, અને બેબીનું જે તે નોર્મલ અને ગ્રોથને ડેવલપમેન્ટ સારો થાય એના માટે આપણે હેલ્પફુલ થઈ શકીએ. જીનેટિક ફેક્ટર્સ છે એમાં આપણે કંઈ ચેન્જીસ ના કરી શકીએ, બરાબર, પણ પ્રીનેટલ અને પોસ્ટનેટલ ફેક્ટર છે. પ્રીનેટલમાં અમુક કન્ડિશન છે કે જેનું આપણે ધ્યાન રાખીએ, બરાબર, અથવા તો હેલ્થ એજ્યુકેશન આપીએ તો એના થ્રુ બેબીનું ગ્રોથ સારો થઈ શકે, ડેવલપમેન્ટ સારું થઈ શકે. અને પોસ્ટનેટલ છે એમાં પણ બધા ફેક્ટર છે, સ્પેશિયલી જે ન્યુટ્રિશનવાળા છે, બરાબર, અને જે પ્લે, એક્સરસાઇઝ ને ઇલનેસ ને એ બધું છે કે જેમાં આપણે અમુક વસ્તુને ધ્યાનમાં રાખીએ તો બેબીનો ગ્રોથ અને ડેવલપમેન્ટ સારું થઈ શકે. તો આ ઓવરઓલ ફેક્ટર હતા કે જે બેબીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં અસર કરે. ટોટલ જે આ ઓવરઓલ ક્વેશ્ચન તમને લોંગ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે. ડેફિનેશન ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, પ્રિન્સિપલ એન્ડ ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ, એવી રીતના, અથવા તો સ્પેસિફિક ડિફાઇન કરવાનું પણ કહી શકે, અને કાં પ્રિન્સિપલ અથવા તો ફેક્ટર પણ પૂછી શકે.
આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જે ફેક્ટર છે એ મેં ડિટેલમાં અહીંયા તમને ડિસ્ક્રાઈબ કર્યા નથી. એ તમારું અસાઇનમેન્ટ છે કે તમે ટેક્સ્ટ બુકમાંથી એને ડિટેલ લખી નાખો. 15 મિનિટનું કામ છે, બરાબર, 15 થી 20 મિનિટ, પણ તમને હું 2 ડેઝ આપું છું. 2 ડેઝની અંદર તમે ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગની આખો ક્વેશ્ચન છે, બરાબર, કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની ડેફિનેશન, પ્રિન્સિપલ એન્ડ ફેક્ટર એ નોટ ડાઉન કરી અને મને સબમિટ કરવા. થેન્ક યુ.